છે પણ ધૂળ નથી. આ 4000 રૂપિયાનો ખાલી 10 ગ્રામ આઈટમ છે, 10 ગ્રામ. એટલે આનો તમે કેમ છો? મજામાં? જય પરશુરામ મહાદેવ હર. સ્વાગત છે તમારા માટે નવા વિડીયોમાં. સ્વાગત છે તમારું. આજે અમે આવી ગયા છીએ સ્પેશિયલ, જે ભાઈ આપણે મહાવીરસિંહ જાડેજાની કમેન્ટ હતી સ્પેશિયલ વિડીયોમાં કે ભાઈ રાજકોટમાં દોરી પાવાવાળા ક્યાં છે, તો એના માટે સ્પેશિયલ મહાવીરસિંહ તમારા કમેન્ટ ઉપર હું સ્પેશિયલ વિડીયો લઈને આવી ગયો છું કે આજે તમે દોરી ક્યાંથી તમે રીલ લઈ શકો. એનો તો મેં આગળ એક વિડીયો બનાવ્યો હતો, પહેલો વિડીયો, તો એમાં મેં કીધું હતું કે અહીંથી તમે રીલ લઈ શકો. પણ દોરી તમે રીલ લીધા પછી તમારે તૈયાર ક્યાં કરાય, એના માટેનો હું વિડીયો લઈને આજે આવી ગયો છું. તો એ તમને હું બતાવીશ ડિટેલમાં શું વાત છે. એ ભાઈ તમને વાત કરાવીશ, બરાબર. એ ભાઈ આપણે બહારના છે, બીજા ગામના છે, એટલે હિન્દીમાં એ ભાઈ બોલશે. હું એને હિન્દીમાં સવાલ પૂછીશ ને હિન્દીમાં એ જવાબ દઈશ. એટલે આ વિડીયોમાં તમને બધું જણાવો કે ભાઈ શું શું ભાવ લે છે, કેટલા તારનો છે, એ દોરો બનાવે છે, શું ભાવ લે છે, કેવી ક્વોલિટી છે, એ ટુ ઝેડ વસ્તુ તમને આ વિડીયોમાં. એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોમાં તમને બધી વસ્તુ ડિટેલમાં જાણવા મળશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે આવી ગયા છીએ રાજેશભાઈ દોરીવાળાને ત્યાં, જે 9 તાર અને 12 તારની સ્પેશિયલ દોરી બનાવે છે. અને એનું એડ્રેસ છે આપણે આ જામટાવરવાળો મેઇન રોડ કલેક્ટર ઓફિસની સામે છે. અને આ બાજુ અહીંયા જીટી સેટ હોસ્પિટલ છે, એની એક્ઝેક્ટ બાજુનું મેદાન છે. એ મેદાનમાં રાજેશભાઈ દોરીવાળાની જગ્યા છે. અહીંયા એ દોરો પાવાનું કામ કરે છે. અને રીલ છે કે દોરો છે એ તમારે ફિરકીમાં તમને એ બાંધી આપે છે, કે રીલ તમને એ દોરો ફિરકીમાં તમને વીંટી આપે છે. અને ફિરકી તમારા મુજબ તમે કયો એ કલર, એ શું કહેવાય, એ તારમાં, અને એ પ્રમાણે તમને આખી બનાવી આપે છે. એ ભાઈ યારે આપણે વાત કરી, તમને ડિટેલમાં વિગતમાં જણાવું કે કઈ દોરીનો કેટલા વારનો અને કેટલી રીલનો એ શું ભાવ લે છે તમને વિગતમાં. ચાલો. क्या नाम है सर जी आपका? राजेश गौतम। राजेश जी ये बात बताइए कि आप ये दौरा पाने का काम कितने टाइम से कर रहे हैं? हमको 36 साल हो गए। 36 वर्षना भाई अनुभवी है। और एक रील पाने का आप क्या चार्जेस लेते हैं? स्टार्टिंग कहाँ से होता है एक रील पाने का? 70 रुपया। 70 रुपया। 70 रुपये एक रील पावाना लिए से। और वो कितने तार का होता है? 9 तार 12 तार। कोई भी ग्राहक रील लाता है, पाने का मजदूरी 70 रुपया है। 70 रुपया। हाँ, फेशियल का 100 रुपया है। અને સ્પેશિયલ તમારે દોરો પવરાવો હોય તો એના માટે 100 રૂપિયા લાગે. અને 70 રૂપિયા રીલ 9 તાર અને 12 તારના તમારે એના 70 રૂપિયા તમારે એની મજૂરી લાગે. એમાં તમે और कोई सा भी कलर हो सकता है या सिर्फ कलर जो अभी तो कुछ भी हो सकता है, कोई भी कलर। हाँ, बाकी छिल्ला दिन गुलाबी चलेगा। पिंक कलर ज़्यादा चलता है। पिंक कलर ज़्यादा चलता है। ગુલાબી કલર સૌથી વધારે હાલે છે. એટલે ગુલાબી કલર તમે જોવો છો કે ગુલાબી કલર દોરા વધારે છે, વ્હાઇટ ને બીજા કલરના ઓછા. અત્યારે માણસોને ટ્રેન્ડિંગમાં વધારે પડતા ગુલાબી કલર દોરા લે છે, જેથી કરીને પતંગ ઉડાડવા ટાઈમે એ લોકોને દોરો દેખાય આકાશમાં, એના માટે. और इसमें मसाला पड़ता है महंगा वाला सोना मक्खी, गौ जमान, अच्छा, और तज, और ये तुम्हारे छोटी पीपल बड़ी पीपल। अच्छा, ये मसाला है हम जो ग्राहक के डोर में डालते हैं। अच्छा, बाकी दुकानदार के डोरे में हम नहीं डालते हैं। એટલે દુકાનદારની આ જે દોરી તૈયાર મળે એ તૈયાર એ મટીરિયલની અંદર, એ દોરીની અંદર આ વસ્તુ ન નાખે. આ બધી ભાઈ જે વસ્તુ કીધી, વસ્તુ અહીંયા દોરો પાવે ને એની અંદર આ બધી વસ્તુ નાખે છે. એટલે એ તમારો દોરો ફૂલ મજબૂત થાય. અને તમારે आपका इधर टाइमिंग क्या होता है? सुबह से 7:30 बजे से लेके 9 बजे तक। रात के 9 बजे तक। 9 बजे સવારના 7:30 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી આ ભાઈ હોય છે. और आपका कॉन्टैक्ट नंबर वगैरह यही है ना? ठीक है, तो हमारे आज सब कस्टमर लोग आपका वीडियो देख के अभी आएंगे 1-2 दिन बाद. ठीक है, हमारा वीडियो बोलेंगे कि आपका वीडियो देख के आए हैं. ठीक है, हम तो बाकी तो बोलते हैं सब, हम बहुत जूने हैं। हाँ। जैसे ये मिथुन भाई है, रियासत भाई ये बोलते हैं, बहुत जूने 35 साल हो गए। ये मिथुन जो है तो अभी आए हैं, ये हमारे सामने। हम पहले सबसे राजकुमार कॉलेज में थे। अच्छा, हमारे शास्त्री मैदान के अंदर जो लेडीज क्लब है ना, हाँ, हम वहाँ थे। सबसे पहले वहीं थे। वहाँ 12 साल काम किया। 12 साल। उसके बाद राजकुमार कॉलेज के पास पट पे आए पीछे। हाँ, तो वहाँ 8-9 साल वहाँ काम किया। 8-9 साल वहाँ काम किया। फिर उसके बाद धीरे धीरे यही सर्किट हाउस यहाँ आते होते हमको 36 साल हो गए। એટલે 36 વર્ષથી ભાઈ કામ કરે. 36 વર્ષથી રાજકોટની અંદર આ ભાઈ ખાલી દોરા પાવાનું કામ કરે છે. એટલે આ ભાઈનો તમે અનુભવ જાણી શકો ને, ભાઈ કેવું ક્વોલિટીનું કામ કરતા છે કે માણસો એની પાસે આવે છે બધા. सबसे अच्छा डोरा जो होता है 9 तार 12 तार का डोरा होता है। वो कहने की बातें है कि जो है 16 तार और बढ़ाने जो वो डोरा ठीक नहीं होता है। वो इस मारे वो पतंग उड़ता नहीं है उससे। अच्छा,
तोड़ने से टूट जाए, डोरा टूटेगा नहीं। हाँ। मसला है कि जो है 9 तार जो 12 तार है वो पवन ना भी चले हाँ। तब भी उड़ेगी। 9 तार 12 तार अच्छा और अच्छा 16 तार का जब पवन चलेगी तभी उड़ेगी। એટલે 16 તારનો દોરો અમુક જે કહે છે કે 16 તારનો દોરો બનાવી તો એવું છે કે પવન હોય તો જ તમારે એ દોરો ઉપયોગમાં લાગે, બાકી 9 તાર 12 તાર દોરામાં તમે પતંગ વગર પવને તમે ઉડાડી શકો. એટલે તમારે એ દોરો 9 તાર ને 12 તારનો સૌથી બેસ્ટ ગણાય છે. આ ભાઈનું કહેવાનો મતલબ એ છે કે 9 થી 12 તારનો દોરો 9 તાર અને 12 તારનો બેસ્ટ ગણાય છે. જેથી કરીને તમે ગમે ત્યારે પવન ન હોય તો તમે પતંગ ઉડાડી શકો ને મજા માણી શકો ને દોરો મજબૂતમાં મજબૂતી ગણાય. બાકી 16 તાર ને એનાથી ઉપર કોઈ કહે ને તો એ વસ્તુ એવું છે કે તમારે પવન ફૂલ હોય તો જ તમારે કામ લાગે, બાકી डोरा ન. मजबूत होने से कोई बात नहीं। डोरा आप 16 तार की लाएंगे वो भी टूट जाएगा, ये रस्सी भी तोड़ेंगे तब भी टूट जाएगा। वो पतंग उड़ना चाहिए उससे। હા પતંગ ઉડવી જોઈએ એ મેઇન વસ્તુ, બાકી તોડવામાં તો ગમે એ દોરો તૂટી જાય, 16 તારનો તૂટી જાય. टूट जाएगा। थैंक यू राजेश जी, आपका बहुत बहुत आभार. अभी हमारे सब दोस्त वगैरह जो सब ये वीडियो देखेंगे व्यूअर्स हमारे वो सब आपके पास आएंगे काम लेके. कल आपका वीडियो डल जाएगा यूट्यूब पे, ठीक है सर? जी जी जी। એટલે સોના મક્ખી કરીને જે વસ્તુ ભાઈ કહે છે ને એ 4000 રૂપિયાની 10 ગ્રામ આઈટમ છે. એટલે એ તમને એ વસ્તુ બતાવે છે. એ ભાઈ કહે કે હું ખાલી અહીંના પોતાના દોરામાં નાખું છું અને ગ્રાહકના દોરામાં નાખું છું, બાકી એ કે ક્યાંય કે બીજા કોઈની પાસે કે વસ્તુ તમને મળશે જ નહીં કે. જો એ આ ભાઈ છે એ વસ્તુ બતાવે છે. ये हम ग्राहक में डालते हैं। ग्राहक में इसको क्या बोलते हैं? सोना मक्खी. सोना मक्खी। सोना मक्खी. सोना मक्खी है, ये 10 ग्राम आता है कम से कम 4000 रुपए का। हम 10 लोग ग्राम आता है 4000 रुपये. 4000 रुपए का, और यहाँ तो मिलता नहीं है। इधर नहीं मिलता. यहाँ ये यूपी में मिलेगा, बरेली में। यूपी की बरेली में मिलता है. हाँ, और सिर्फ अपने डोरे में, और जो अपना तैयार करके बेचते हैं दुकान पे यहाँ, हाँ हाँ, वो उन्हीं ग्राहक को देते। मतलब आप जो यहाँ से डोरी बना के बेचते हो उसमें डालते उसी हैं? में डालते हैं। उसी में डालते हैं 9 तार 12 तार में, और ग्राहक बनवाने आते उसमें डालते हैं। उसमें डालते बस। हैं. એટલે આ વસ્તુ આ તમને એમ લાગશે કે આ ધૂળ છે, પણ ધૂળ નથી. આ 4000 રૂપિયાનો ખાલી 10 ગ્રામ આઈટમ છે, 10 ગ્રામ. એટલે આનો તમે 1 કિલોનો ભાવ સમજી શકો, 4 લાખ રૂપિયા થયો. 4 लाख रुपया 4 लाख रुपए का मिलाएंगे नहीं इसमें ना। 4 हाँ मतलब नहीं, मैं ऐसे बोल रहा हूँ, मतलब इसकी आने कीमत एटली है 4 लाख रुपया नो 1 किलो आइटम है. 1 किलो आइटम है ये. 1 किलो आइटम का मतलब 4 लाख रुपया प्राइस हुआ ना. 4000 रुपये का 10 ग्राम. हाँ, इसमें 6-7 आइटम मिले हैं तब इतना बना है. तब इतना बना. આની અંદર 6-7 આઈટમ બીજી મિક્સ કરી છે. ભાઈ કીધું ને એ પ્રમાણે અલગ અલગ આઈટમ બધી મિક્સ થઈ તે પછી આ વસ્તુ બની છે. એટલે આની અંદર આ વસ્તુ તમારે જો દોરો તમારો અહીંથી બનશે એટલે તમારો જોરદાર દોરો તૈયાર થાય. એટલે તમારે પતંગમાં મજા આવી જાય. पतंग मतलब उड़ाने में सबको मजा सब मजा आ जाएगा। मजा आ जाएगा. और दोरा भी एकदम मजबूत बनेगा. मजबूत बनेगा, 1 नंबर कांच होगा उसका. 1 नंबर कांच होगा उसका. वाह सर जी, बढ़िया से बढ़िया. आपने बहुत अच्छी जानकारी दी हम सबको. थैंक यू. भाई बंदे છે ને અહીંયા દોરો પવરાવા આવ્યો હતો. શું નામ છે તમારું? જીશાન. જીશાન. આ જીશાન કરીને ભાઈબંધ છે અહીંયા દોરો પવરાવા આવ્યો હતો. એને એની ફિરકી આપી દીધી ને અત્યારે ભાઈ છે રાજેશભાઈ દોરો પાવે છે, બરોબર. એટલે આ ભાઈએ કીધું ત્યારે મને અને તમને ખબર પડી છે કે આની અંદર સોના કરીને સોના ગાચી કરીને સોના માઠી શું હતું? સોના મક્કી. સોના મક્કી કરીને આઈટમ છે એ 4000 રૂપિયાની ખાલી 10 ગ્રામ આઈટમ આવે છે. ને એ એની અંદર બીજી વસ્તુ મિક્સ કરી હતી એટલે એટલી દેખાય. બાકી 10 ગ્રામ આઈટમ 4000 રૂપિયાની આવે અને 4 લાખ રૂપિયાની કિલો છે. એટલે વિચાર કરો. એટલે ભાઈ બસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને, કે મારા બધા માણસો વ્યુઅર બધે ગોતીને આવશે. ઠાકર ઝોનને સબસ્ક્રાઇબ, લાઈક ને શેર. બરોબર, સમજી જાય. તમે તું કરી દેજે ભાઈબંધ, તું કરી દેજે. આને બતાવી દે આ ભાગે. સો આ દોરા પાવાનો જેમ મને 2-3 ભાઈઓએ મને રિક્વેસ્ટ કરી હતી, એના માટે સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો હતો કે આ દોરો તમે અહીંયા તૈયાર કરાવી શકો છો, દોરો પવરાવી શકો છો, બરોબર. એટલે આ તમને એડ્રેસ મેં કહી દીધું પહેલાં, છતાં હજી એક વખત કહી દઉં. કલેક્ટર કચેરી નવી છે એની એક્ઝેક્ટ સામેના મેદાનમાં, આ બાજુ પાછળ છે જીટી સેટ હોસ્પિટલ છે એની બાજુનું મેદાન છે, બરોબર. એમાં મેદાનમાં અહીંયા રાજેશભાઈ દોરીવાળા છે, એની પાસે તમે આવીને દોરો તૈયાર કરાવી શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, નીચે તમારી કમેન્ટ કરજો કે તમને વિડીયોમાં શું ગમ્યું અને બીજો કેવો વિડીયો જોવો છે એ તમે કમેન્ટ કરજો. અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ દબાવજો. અને મને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર ફોલો કરી લેજો. યુઝર આઈડી નીચે દેખાય છે, લિંક એ નીચે ડિસ્ક્રિપ્શન. હાલો મળશું નવા વિડીયો છે. ટિલ ધેન બાય. જય પરશુરામ મહાદેવ. સાયનારા, ટાટા બાય બાય.